અમે જ્યારે ચર્ચા કરતા હતા કે જે 30% અત્યારે છે ને એને પાસ થવું છે, 35% છે એને 45% લાવવા છે, 45% છે એને 50-55 સુધી પહોંચવું છે, 55 વાળાને 65-75 સુધી પહોંચવું છે, 75 વાળાને 80-85-95 સુધી પહોંચવું છે, 90 વાળાને 98 સુધી પહોંચવું છે. એવા દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ આવે. હવે જે 30% વાળા વિદ્યાર્થીઓ છે કે જેને 35-50 સુધી પહોંચવું છે, 45-50 સુધી પહોંચવું છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે શું કરી શકીએ? ત્યારે આગામી અમુક દિવસોનો પ્લાન અમારો કે જે તમારા માટે અમે જે રણનીતિ ઘડી છે એ મારે તમારી સાથે સાझा કરવી છે, શેર કરવી છે. સૌથી પહેલા કે 16 તારીખે સન્ડે, આજે 16 તારીખે રવિવાર આવે છે, ત્યારે સન્ડે ઇંગ્લિશ, એસએસ, મેથ્સ એન્ડ સાયન્સ, આ એક દિવસ તમારા 4 સબ્જેક્ટ પાસ કરાવી દેશે. એક જ દિવસ ઇનફ છે બીસીડી માટે. જેને ટોપ કરવું છે, જેને પાસ થવું છે, જેને ગુજરાતમાં પહેલો રેન્ક લાવવો છે, ગુજરાતમાં બીજો, ત્રીજો, પાંચમો ટોપ 10 માં આવવું છે, દરેક વિદ્યાર્થીઓ માટેની આ સેશન કે ભાઈ 20 તારીખે મેથ્સ, 21 તારીખે એસએસ, 22 તારીખે સાયન્સ, 23 તારીખે ઇંગ્લિશ. ટાઈમ છે 5 વાગ્યાથી શરૂ થશે, નોન સ્ટોપ. એ 4 થી 5 કલાકના સેશન હશે કે જે તમને હેતુલક્ષી સ્ટ્રોંગ બનાવવામાં ખૂબ હેલ્પફુલ થશે.